હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે અમે જઈ રહ્યા છીએ રાજકોટ ફરવા અને મારી ફ્રેન્ડ્સને મળવા. ચલો તો તમે પણ અમારી સાથે. ટાટા, રાધે રાધે. મિત્રો, તો અમે અહીંયા આણંદના બસ સ્ટેન્ડે ઊભા છીએ. રાજકોટની બસ આવવાની છે, એનો વેઇટ કરીએ છીએ, પછી આપણે નીકળીએ. આ છે અમારું આણંદનું બસ સ્ટેન્ડ. સો મિત્રો, અમે આણંદની બસમાં બેસી ગયા છીએ અને હવે આપણે નીકળીશું. તમને ખબર છે મિત્રો યાર કે આ બસમાં અને ટ્રેનમાં સફર કરવાની મજા જ કંઈક અલગ છે. બહુ મજા આવી જાય. એકથી એક મસ્ત નજારા આવે છે મિત્રો, તમને બતાવું હું. પાંચ કલાકનો રસ્તો છે, તો હું વિચારું છું કે થોડી વાર આરામ કરી લઉં, તો મળીએ. મિત્રો, તમે જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે. વાવ, જસ્ટ લુકિંગ લાઈક. ખબર છે મિત્રો, આ સુંદર નજારો જોઈને પેલું સોંગ યાદ આવે છે. ઇન વાદિયોं में टकरा चुके हैं हमसे मुसाफिर यूं तो कहीं दिल ना लगाया हमने किसी से किस्से सुने हैं यूं तो कहीं ऐसे तुम मिले हो जैसे मिल रही हो इत्र से हवा काफिराना सा है इश्क है या क्या है ऐसे तुम मिले हो जैसे मिल रही हो इत्र से हवा काफिराना सा है. અહીંયા 5 મિનિટ રોકાયા છે, પછી અમે નીકળીશું. હા, ચા તો પીવી ને, ચા પીવી પડે, નહીં તો ના ચાલે. હેલો મિત્રો, તમે અહીંયા વચ્ચે ઊભા રહ્યા છે. બસ હવે આપણે ડાયરેક્ટ લીમડી ઊભા રહીશું, પછી આગળ વધીશું રાજકોટ માટે. અહીંયા થોડો નાસ્તો કરવા ઊભા છીએ.
તો ચલો હવે આપણે આગળ વધીએ. બે કલાક જે છે બસ પછી પહોંચી જવાય. મિત્રો તમે આ ક્લાઉડ્સ જોઈ શકો છો, કેટલા બ્યુટીફુલ છે. ગાઈસ તમે જોયું કેટલું મસ્ત નેચર હતું. બસ તો હવે અમે રાજકોટ પહોંચવા જ આવ્યા છે. તો બસ થોડીક જ વાર છે, બસ થોડીક જ વાર પછી આપણે રાજકોટ પહોંચી જઈશું ફાઇનલી. મિત્રો તમે જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે. કોણ કહે છે ઇન્ડિયા બ્યુટીફુલ નથી? અવર ઇન્ડિયા ઇઝ વેરી બ્યુટીફુલ, બધી પ્લેસીસ. અને આ તો કશું જ નથી, આનાથી પણ બ્યુટીફુલ પ્લેસીસ છે આપણા ભારતમાં.
Yes, guys. So finally, wait is over. Our Rajkot is here. Finally, we reached. Yes, guys. તો આ છે રાજકોટ સિટી. વેલકમ ટુ રાજકોટ. તો મિત્રો, જેમ મેં તમને કીધું, ફાઇનલી આપણે રાજકોટ પહોંચી ગયા છે ને. તો મને મારી બેનપણીને મળવા જવાનું છે. તો મને મારો વેશ તો સરખો કરવો પડે ને. એટલે પછી મેં મારો વેશ સરખો કર્યો. અને તમે ફોટાસ જોઈ શકો છો. વાવ, કેટલી બ્યુટીફુલ લાગો છો. ક્યાં ઓલું અંબુડો હતો ને, ક્યાં હા બ્યુટીફુલ. વાહ 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 વાહ. હુસૈન મેરા તોબા તોબા તોબા. રાજકોટ આવી ગઈ છું અને આઈને તરત મેં મારી બેનપણીને મળી લીધો. તો એ મને ફરવા લઈ જાય છે. બહુ જ બ્યુટીફુલ જગ્યા છે. મને પણ નથી ખબર. તો ચલો આપણે સાથે એ જગ્યા જોઈએ. આ જ બધું જુઓ ને, કેટલું જ આમ ઓસમ છે. યુ નો, આઈ જસ્ટ લવ ગ્રીનરી. મિત્રો, તો તમે જોઈ શકો છો મારી ફ્રેન્ડ મને કેટલી બ્યુટીફુલ જગ્યાએ લાવી છે. આઈ જસ્ટ લવ ધીસ પ્લેસ. હા, ચુમ્મેશ્વરી જગ્યા હૈ ये. તો મેં એના ચશ્મા લઈ લીધા અને પછી જો હું કેટલી બ્યુટીફુલ લાગુ છું. તો મિત્રો, તમે પોતે જોઈ શકો છો કેટલી ઓસમ જગ્યા છે. અને હું તો એન્જોય પણ કરવા માંડી છું યાર. બહુ મજા આવી રહી છે. અને જો તમે, વાહ વાહ, ક્યાં નજારા હે. અરા અમારા વારના તો ઠેકાણા પણ નથી રહ્યા. એટલી મસ્ત હવા ચાલે છે ને. પણ બસ આમ કેટલી મજા આવે છે. તમે જોઈ શકો છો આ જગ્યા કેટલી સુંદર છે. અગર આ મારા ઘરની બાજુમાં આવી જગ્યા હોય ને, તો પીસ માટે ને શાંતિ માટે હું રોજ આ જગ્યાએ જઉં. રોજ. ગાઈસ, જસ્ટ લુક એટ મી. કેટલી બ્યુટીફુલ લાગુ છું. એટલે આમ શું કહેવાય, મસ્ત વાઈબ આવી રહી છે ને. સુકૂન મળે આવી જગ્યા જોઈને. યુ નો. પછી હું ને મારી ફ્રેન્ડ એક ગાર્ડનમાં ગયા. અને આ ગાર્ડન બહુ જ બ્યુટીફુલ હતો. પછી અમે થોડાક ફોટોઝ સાથે ક્લિક કર્યા. તમે જોઈ શકો છો અમે લોકો સાથે કેટલા બ્યુટીફુલ લાગીએ છીએ. પછી હું તો ચાલુ થઈ ગઈ ફોટોઝ વિડીયોઝ ને. કેમ કે મને તો આટલો મસ્ત નજારો જોઉં ને ફોટોઝ ને વિડીયોઝ ના લઉં એવું બને મિત્રો? ના બને. એટલે હું તો ચાલુ પડી ગઈ. ખાલી મિત્રો હું ગણીને એક જ જગ્યા ફરી છું. ન્યારી પાર્ક સમથિંગ હતું. પણ એટલી મજા આવી ગઈ ને. સાચું કે છે રંગીલું રાજકોટ છે હો બાકી. પછી મેં તો ચાલુ પડી ગઈ. એવી ચાલુ પડી ગઈ મારી બેનપણી કંટાળી ગઈ મારા ફોટા ને વિડીયો લઈ લઈને. પણ યાર જગ્યા જ આટલી મસ્ત હોય તો ફોટો પાડવાનું ચૂકાય આપણાથી? તમે જ કહો. પછી અમે થોડું એન્જોય કર્યું. થોડા અમારા વિડીયોઝ ને ફોટોઝ લીધા. તમે જોઈ શકો છો આ ફોટોઝ જોઈને સાચે એવું લાગે BFF ગોલ્સ. અમે કેટલા પ્રીટી લાગે છે સાથે. મિત્રો, તો હું ખાલી એક જ દિવસ માટે રાજકોટ આવી હતી. પણ મારી ફ્રેન્ડને મળીને મને એટલી મજા આવી ને. અને પછી અમે બીજે ગયા હતા. બટ યુ નો, મારી ફ્રેન્ડ ના હોત તો મને મજા પણ ના આવે. સો થેન્ક્સ ટુ હર.
છે, વધારે સમય સુધી ના રોકાયા. નેક્સ્ટ ટાઈમ હું આવીશ રાજકોટ ત્યારે વધારે ફરીશ અને મારા બ્લોગમાં તમને વધારે એક્સપ્લોર કરાવીશ. તો હવે અમે પાછા વિદ્યાનગર જઈએ છીએ. મેં મારી ફ્રેન્ડને મળવાનું હતું, એ મળી લીધું. બહુ જ મજા આવી અમને, અમે બહુ જ મજા કરી. અને અમે જે જગ્યાએ ગયા હતા ન્યારી પાર્ક સમથિંગ હતું, એ પણ બહુ જ ઓસમ હતું. મસ્ટ વિઝિટ લોકેશન છે, તમને લોકોને જવું જોઈએ. તો હવે અમે ઘરે પાછા જઈએ. આવજો રાજકોટ, મિસ યુ. આ છે રાજકોટ બસ સ્ટેન્ડ અને પંખા જોવો અહીંયા કેટલા મસ્ત ને મોટા મોટા. તો અમે રાજકોટ બસ સ્ટેન્ડ પર આવી ગયા છે ને હવે અમે પાછા જઈએ છીએ. બાય મિત્રો. હેલો મિત્રો, તો અમે અહીંયા થોડી વાર માટે રોકાયા છે અહીંયા ફૂડ કોર્ટમાં ચા નાસ્તો કરવા માટે. અને અહીંયા એક મસ્ત બીચ છે જેને બહુ જ જોઈ શકો છો. 20 મિનિટનો બ્રેક છે. કશું તો કરીએ ને, વાહ મજા આવે છે. ગુડ નાઇટ એવરીવન. હા પણ શું કરવાનું હવે, ત્યારે રાત પડી છે એટલે ગુડ નાઇટ કહું છું. ચા થઈ ગઈ છે એટલે હું હવે ચા પીવા જાઉં છું. ચલો તો મળીએ, બાય બાય, આવજો. હવે આણંદ પહોંચવામાં હજી તો વાર છે, ખાસી વાર છે. ચલો તો મળીએ. તો મિત્રો બસમાં તો હું સૂઈ જ ગઈ હતી એટલે વિડીયો શૂટ ના થયો ને બહુ જ થાકી ગયા હતા અમે. અને રાતના 3 વાગે અમે ઘરે પહોંચ્યા હતા એટલે વિડીયો શૂટ નહીં થયો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.